ગુજરાતમાં કલાકારોના મુદ્દે ધમાસાણ મચેલું છે। એક તરફ કોંગ્રેસ છે જ્યારે બીજી તરફ રાજ્યની સરકાર છે અને જે પ્રકારે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ નિવેદન આપતા કહ્યું હતું કે આ કલાકારો છે તે ગુજરાતનું નાક કપાવી રહ્યા છે અને વળતો પ્રહાર કર્યો છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ। नमस्कार, आप जो रहा छो हॉटलाइन न्यूज અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ જાહેર સ્ટેજ પરથી એક નિવેદન આપતા કહ્યું હતું કે આ કલાકારો છે તે ગુજરાતનું નાક કપાવી રહ્યા છે અને ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં ધમાસાણ મચેલી છે। આ મામલે હકાબા ગઢવી છે તેમણે પણ નિવેદન આપ્યું હતું અને ચીમકી આપી હતી। કોંગ્રેસના નેતા લાલજી દેસાઈને આ મામલો વધારે ઉગ્ર બન્યો છે અને જે પ્રકારે આ મોરબીમાં કોંગ્રેસ નેતાએ કલાકારો માટે શબ્દો ઉચ્ચાર્યા હતા તે મામલે ધમાસાણ મચ્યું છે અને તેમણે ટાટા, અદાણી, અંબાણીના નામે કલાકારોના નિવેદન પર પ્રહારો કરતા કહ્યું હતું કે કલાકારો ભેગા થઈને ગુજરાતની નાક કપાવી રહ્યા છે અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ હવે વળતો પ્રહાર કર્યો છે અને કોંગ્રેસના આ નિવેદનને તેમના સંસ્કાર બતાવ્યા છે અને આવી ભાષા ગુજરાતની જનતા ક્યારે નહીં સ્વીકારે તેવો પણ જીતુ વાઘાણીએ જવાબ આપ્યો છે। તેમનું નિવેદન શું છે તે પણ આપ સાંભળી શકો છો। જે ટ્રેક્ટર રેલી યોજાઈ હતી મોરબીની અંદર, એની અંદર કોંગ્રેસના નેતાએ જે કલાકારો આપણા હોય છે એના વિશે એક ટિપ્પણી કરી છે અને કલાકારો વિશે ટિપ્પણી કરતા કીધું છે કે આ ગાયક કલાકારો હવાઈઓ કરતા હોય છે અને ઉદ્યોગપતિઓની ભડવાઈઓ કરતા હોય છે। કલાકારો વિશે કોંગ્રેસના નેતાની પાર્ટી આ એમના સંસ્કારો બતાવે છે। આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી નથી। હું કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવા માંગુ છું, તમારા શાસનમાં ચાલતું રાજ્ય એમાં ઉદ્યોગ ગૃહો આવે એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો? ઉદ્યોગ ગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે, સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે અને ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે, ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે। એ સંસ્કૃતિનો વારસો જાળવીને શેરી ગલીમાં કામ કરે છે, એને સન્માન કેમ મળે, એને એવોર્ડ કેમ મળે, એને કેમ પ્રગતિ થાય, એ પણ કેવી રીતે એનું કામ છે ચાલુ રહે, એના માટે રાજ્ય સરકાર કામ કરે છે। કલાકારો આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારો ને ધડકતું રાખે છે। લાખો હજારો લોકોની મેદની ભેગી થાય છે, પણ મને એવું લાગે છે કે સનાતનની વાત, આ બધી જ વાતો સનાતનની છે। લોક ડાયરા, લોક સંગીત કાર્યક્રમો, આપણું ભવાઈ, આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે। કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધો રહ્યો છે। કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને, કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે। આ ગુજરાત છે। પુનઃ એકવાર આપણી ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે, જે લોકો છે, એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે। સનાતન એ સનાતન છે, સનાતનનો ધ્વજ જ્યારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય, કદાચ મને એવું લાગે છે ને પેટમાં તેલ લેડાતું હોય છે, પણ પ્રજા જવાબ આપશે। પ્રજાની સ્વીકૃતિ એ પણ આપ જોઈ રહ્યા છો। હાફળી ફાફળી થઈ ગયેલી કોંગ્રેસ, ગાંગી થઈ ગયેલી કોંગ્રેસ એ વલખા મારે છે। ઘડીક પહેલો મુદ્દો પકડશે, ઘડીક સરકાર સામે પહેલો મુદ્દો પકડશે, ઘડીક પહેલો મુદ્દો પકડશે। હું તમને કહું છું, આપ સૌ વિચક્ષણ લોકો છો, અત્યાર સુધીમાં હું બહુ લાંબુ નથી કહેતો, ખાલી 5 વર્ષ કહું, 30ના 30 લેવો તો 30 લેજો, કેટલા મુદ્દાઓ પર એ લોકોને સમજાવવા નીકળ્યા, મત લેવા નીકળ્યા, કાર્યક્રમો કર્યા, એમાં કયો કાર્યક્રમને કઈ સ્વીકૃતિ લોકોએ આપી? લોક સ્વીકૃતિમાં નહીં રહેલી કોંગ્રેસ, અંદરો અંદર બાખડતી કોંગ્રેસ, એ પણ આપણે જોઈ રહ્યા છીએ। ધારાસભ્યો સામસામી બાંધતા હોય, રાજ્યના નેતાઓ સામસામી સ્ટેટમેન્ટ કરતા હોય, આવી દયનીય સ્થિતિ કોંગ્રેસની છે, ત્યારે એ વધારે
ભેખડે ભરાવાની પરિસ્થિતિની અંદર સનાતનનો વિરોધ છે હું માનું છું કે આ કોંગ્રેસ સનાતનનો વિરોધ કરે છે અને એ ક્યારેય ગુજરાતની જનતા સાખી નહીં લે. વોટ બેંકની રાજનીતિ માટે થઈને, કેટલાક લોકોને સાચવવા માટે થઈને એ નીકળી જનાર કોંગ્રેસને આવનારી ચૂંટણીમાં રાજ્યની જનતા જવાબ આપશે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.